ડભોઈ પોલીસે અંગત બાતમીદાર થકી બાતમી મેળવેલ હતી કે સેવરોલેટ કંપનીની સફેદ કલરની ક્રૂઝ ગાડી નંબર CJ06 AD 7666નો ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના તથા કાચના ક્વાર્ટર તથા બિયર ટીન તથા પ્લાસ્ટિકની બોટલ મળીને કુલ નંગ 342, કુલ કિંમત 64,560 તથા ક્રૂઝ ગાડી નંબર CJ06 AD 7666 ગાડીની આશરે કિંમત 2 લાખ તથા મોબાઈલ નંગ કિંમત 5,000 મળીને કુલ 2,69,560નો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન નાસી જઈ ગુનો કરેલ હોય, જેથી તેઓને વિરુદ્ધમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો, જ્યારે કે તાલુકા ગામની નવી નગરીની મિલ પાસે રહેતો અક્ષય જયંતિ વસાવા એક્ટિવા ઉપર ડંગીવાળાથી દારૂની હેરાફેરી કરતા ઝડપાઈ ગયો હતો, જેની પાસેથી 5,100નો દારૂ અને એક્ટિવા મળીને કુલ 30,100નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ બંને બનાવટમાં 2,99,660નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।